આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ઢંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં આપ પાર્ટીના ચેતર વસાવાએ રેલી યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા. વલસાડ સાંસદના ગઢમાં ગાબડું પાડવાનો પ્રયાસને આપ પાર્ટીને કોઈ પણ પ્રકારની સફળતા ન મળી. ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આમ આદમી પાર્ટીની રેલી યોજાઈ હતી, જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આપ પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ઉદ્યોગોમાં કામદારોને ન્યાય અપાવવા જોર લગાવી રહ્યા છે. ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાની પૂજા કર્યા બાદ રેલી શરૂ થઈ હતી. આ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. કામદારોના પ્રશ્નો અને સુવિધાઓની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં રેલી સંપન્ન થઈ હતી. ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા ગરીબોના ઘરો પર નેતાઓ ફરિયાદો કરતા હોય એવા નેતાઓ સામે બાયો ચડાવવા તેઓ તૈયાર હોવાનું જણાવ્યું હતું. યુવાનોને ચૂંટણી લડવા આહવાન કર્યું હતું. ભાજપના નેતાઓ સામે આક્ષેપ કરતા આગામી દિવસોમાં લોકોને પરિવર્તન લાવવા જણાવ્યું હતું. જોકે વલસાડ જિલ્લામાં સાંસદ ધવલ પટેલના ગઢમાં ગાબડું પાડવાનો પ્રયાસને આપ પાર્ટીને કોઈપણ પ્રકારની સફળતા જોવા મળી ન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. હશે. હું નાનો માણસ છું. મારી સામે મોટા મોટા નેતાઓ છે, પૈસાદાર છે, દાદાગીરી વાળા છે, પોલીસ એમની છે, સરકાર એમની છે, કલેક્ટર એમના છે, ડીએસપી એમના છે, પીઆઈ એમના છે, પીએસઆઈ એમના છે. કઈ રીતના એમની સામે હું લડવા ઉતરું? ત્યારે આ ચૈતર વસાવાને જોઈ લો. મારા ઘરમાં કોઈ પણ ગ્રામ પંચાયતનો સરપંચ પણ નહોતો. મારા આખા 5 પેઢીમાં કોઈ રાજનીતિમાં નહોતું. પણ આ રાજનીતિના નેતાઓને મેં જોયા અને ભણેલા અભણ લોકો આપણા પર રાજ કરે, ખોટા લોકો આપણા પર રાજ કરે, ખરાબ લોકો આપણા પર રાજ કરે. રાજનીતિમાં આવવાનું વિચાર્યું, રાજનીતિમાં આવીને વિચાર્યું અને રાજનીતિમાં આવીને તમે જોયું હશે આજે તમારો દીકરો તમારી વચ્ચે ધારાસભ્ય તરીકે આવીને ઉભો છે. અને એ પણ કડક હાથે લડીએ છીએ. સંવિધાનની વાત કરીએ છીએ, સામાજિક અધિકારોની વાત કરીએ છીએ, ગરીબોની વાત કરીએ છીએ, વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ, શ્રમિકોની વાત કરીએ છીએ, ખેડૂતોની વાત કરીએ છીએ. સરકાર જેલોમાં નાખે છે, ખોટા કેસ કરે છે, પણ આ સરકારથી પણ ડરતા નથી. કેટલાક લોકોએ કીધું કે ચૈતર વસાવાને ગમે તે કરો, ભાજપમાં લઈ આવો એને તોડો, દબાવો, ડરાવો, પણ આ ચૈતર વસાવા ભાજપથી ડરવા વાળા નથી, ભાજપને તોડવા વાળા લોકો છે. અમે સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના 3 આચાર્યો શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડથી સન્માનિત કરાતા ગૌરવ વધાર્યું. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન ગુજરાત અને ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન નવી દિલ્હી દ્વારા રાજકોટ ગાર્ડી વિદ્યાપીઠ ખાતે એઆઈપીએસસી એજ્યુકેશન એક્સલન્સ કોન્ક્લેવ અને પ્રિન્સિપાલ એવોર્ડ 2025 ગુજરાત શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડ 2025 સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યની 19,000 શાળાઓ પૈકી 140 શાળાના પ્રિન્સિપાલને શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સેરેમનીમાં શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સલવાવના આચાર્ય રીનાબેન દેસાઈ, શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સીબીએસઈ સલવાવના આચાર્ય મિનલબેન દેસાઈ તથા શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિર સલવાવના આચાર્ય ચંદ્રવદન પટેલને શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માજી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ગુજરાત રાજ્યના માજી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન ન્યૂ દિલ્હીના ચેરમેન સીજુ અગસ્ટિયન, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના મેનેજમેન્ટ એસોસિએશન ગુજરાતના હોદ્દેદારો, ગાર્ડી વિદ્યાપીઠ રાજકોટના ચેરમેન પૂજ્ય કપિલ સ્વામીજી સહિત અનેક નામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના એક જ કેમ્પસના 3 આચાર્યો શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડ મેળવતા સંસ્થા તથા સમગ્ર વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ ગૌરવ પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના સ્થાપક પૂજ્ય પુરાણી સ્વામીજી, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી, પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, ટ્રસ્ટી મંડળના સભ્યો તથા એકેડેમિક ડાયરેક્ટર ડોક્ટર શૈલેષ લુહાર, એડમિન ડાયરેક્ટર હિતેન ઉપાધ્યાય તેમજ સમગ્ર ગુરુકુળ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
સેલવાસ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિશા ભાવર અને ઉપપ્રમુખ તરીકે વિનય ગિમ્મલની વરણી કરાઈ. સેલવાસ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં વહીવટી અધિકારીઓએ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે નિશા ભાવરને જિલ્લા પંચાયત પ્રમુખ અને વિનય ગિમ્મલને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જાહેરાતથી ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. બંને નવા ચૂંટાયેલા પદાધિકારીઓ પ્રમુખ નિશા ભાવર અને ઉપપ્રમુખ વિનય ગિમ્મલને વિશ્વાસ છે કે સ્થાનિક રાજકારણમાં ભાજપનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. ઉત્સાહી કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી અને પુષ્પગુચ્છ આપી પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ગીર સોમનાથ મહાદેવના દર્શન કર્યા. ગીર સોમનાથ કાર્તિકી મેળામાં માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીની જોડીએ લોક ગાયનમાં રંગ જમાવ્યો. ગીર સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળો યોજાયો હતો, જેમાં જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સોમનાથ મહાદેવના દર્શન અને આરતી કરી હતી. અને સોમનાથના સાનિધ્યે યોજાયેલા કાર્તિકી પૂર્ણિમાના અંતિમ દિવસે મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીની જોડીએ લોક સાહિત્ય અને લોક ગાયનમાં રંગ જમાવ્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તો આ મેળામાં આનંદ માણ્યો હતો. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.